અને હવે વાત વડોદરાની ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ફોર્મ ભરશે। હેમાંગ જોશીએ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા હનુમાનજીના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા છે। ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા ચાલીને તેઓ ઉમેદવારી નોંધાવશે। વિકાસના મુદ્દે મતદારો પાસે મત માંગશે હેમાંગ જોશી। વડોદરાને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવા પ્રયાસ કરીશ તેવું હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે અને 10 લાખની લીડથી જીતવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સંમેલનની અંદર અમને સૌને એ બાબતનો એક અમને રિયલાઇઝ કરાવ્યું કે વડોદરાની અંદર એટલી ક્ષમતા છે કે વડોદરાની બેઠક 10 લાખની પણ લીડ પ્રાપ્ત કરી શકે છે અને કઈ રીતે પ્રાપ્ત થાય એ માટેના એક તમામ કાર્યકર્તાઓ એ બાબતે વિનમ્ર પ્રયાસ કરશે અને વડોદરાની બેઠક જંગી બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીજીને અમે અર્પણ કરી શકીએ એ માટે અમે કાર્યરત છીએ।